હાલો. આજરોજ તળાવિયા પરિવારને આંગણે પધારેલા મહામુલા મહેમાનોનું તળાવિયા પરિવાર વતી અહીંયા આપણે થોડી વાર માટે સ્વાગત સન્માન કરીશું આપણી પરંપરા મુજબ. અને હિતેશભાઈ, અમારા મિત્ર હિતેશભાઈ એટલે ભગતના લાડલા દીકરા શિવાયનો આજરોજ જન્મદિવસ હોય, પહેલો જન્મદિવસ હોય, ખૂબ ધામધૂમપૂર્વક મિત્રોએ ઉજવો છે. ત્યારે આ લોક ડાયરાની મજા માણી રહેલા આપ સૌ વચ્ચે વધુ વખત વિઘ્ન બનવા નથી માગતા, પરંતુ આપણા જે મોંઘાયરા મહેમાનો આપણી વચ્ચે પધાર્યા છે, તો હું વિનંતી કરું આપણા જિલ્લાના ખૂબ સિનિયર આગેવાન, અમરેલી જિલ્લાભરના પશુપાલકો, દૂધ ઉત્પાદકો, ખેડૂતોના વાહક, શ્વેત ક્રાંતિના વાહક એવા ભાઈ શ્રી અશ્વિનભાઈ સાવલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરું, આવો અશ્વિનભાઈ. ભૂપતભાઈ, સંતોનું પહેલાં કરીએ. ઓકે. આ ભૂપતભાઈને જવાનું હતું ને એટલે એમણે એમ કીધેલું. હું વિનંતી કરું તળાવિયા પરિવારના હિતેશભાઈ ભગત અને લાલજી બાપાને સંતોનું સ્વાગત અભિવાદન કરશે. ભરતનાથ બાપુ વડિયા, પધારો બાપુ. હા, અહીંથી લેતા જાઓ. બધા સંતોનું ત્યાં જ કરો. કેસરી સાલ લેજો ભાઈ, સંતો માટે કેસરી સાલ લીધેલી. એ ઉપરાંત આજરોજ જે લોક ડાયરો યોજાઈ રહ્યો છે, આ લોક ડાયરામાં જે ગોર થશે, આપના તરફથી જે અનુદાન પ્રાપ્ત થશે એ બધું ભક્તિધામ ગૌશાળા વાઘણીયા આપવાનું છે. એમના જસા ભગત, એમના મહંત જે છે ગૌશાળાના સંચાલક, એ પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ પહેલાં પણ આ તળાવિયા પરિવારે ખૂબ મોટું રામાપીરનું આખ્યાન રાખેલું અને આજે આ ભવ્ય લોક ડાયરો આપ માણી રહ્યા છો. બધા સંતોનું અભિવાદન થઈ રહ્યું છે. આપણે તાળીઓથી એમના સૂર પુરાવીએ. લાલજી બાપા અને હિતેશભાઈ બધા સંતોનું અભિવાદન કરી રહ્યા છે. બધા સંતોનું ફૂલહાર અને કેસરી શોલથી તળાવિયા પરિવાર સન્માન કરી રહ્યો છે, એમનું પૂજન થઈ રહ્યું છે. હિતેશભાઈ આ ભક્તિધામ ગૌશાળામાં ખૂબ માને છે. અને આજે જે કાંઈ ધનરાશિ પ્રાપ્ત થશે એ બધી ધનરાશિ એ ગૌશાળામાં અબોલ પશુઓના નિરણ, ચારો, એમની ગમાણ વગેરે ત્યાં બનાવવાનું છે. એ અર્થે કામમાં વપરાવાનું છે. થોડી ઝડપ રાખજો. સંસ્કૃતિના વાહક એવા ઘણા મોટા સંતો પધાર્યા છે. આપણા પરગણાના વિવિધ જગ્યાઓના મહંત
બધા સંતોનું પૂજન થઈ ગયું છે. હવે હું તળાવિયા પરિવારને આંગણે પધારેલા અતિથિ અને આપણા મહેમાન, આપણા પડોશી, પૂર્વ ધારાસભ્ય, વિસાવદર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાઈ ભૂપતભાઈ ભાયાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરું હિતેશભાઈને. આવો ભૂપતભાઈ. હિતેશભાઈ તળાવિયા ભૂપતભાઈ ભાયાણીનું ફૂલહાર અને શાલથી સ્વાગત સન્માન કરશે. આપણે કરતલ ધ્વનિથી સાથે જોડાઈએ. આભાર ભૂપતભાઈ. ત્યારબાદ હું વિનંતી કરું આપણા જિલ્લાના આગેવાન, શ્વેત ક્રાંતિના વાહક, હજારો પશુપાલકોને જેમના માધ્યમથી રોજીરોટી મળી રહી છે એવા અશ્વિનભાઈ સાવલિયાને, એમને હું સ્વાગત સન્માન કરશે હિતેશભાઈ. પુષ્પગુચ્છ અને શોલથી અશ્વિનભાઈ આપણા ઘરના છે. આપણે તાળીઓથી વધાવી લઈએ. આભાર અશ્વિનભાઈ. આ સાથે આપણી વચ્ચે અનિલભાઈ વેકરિયા ઉપસ્થિત છે. આવો અનિલભાઈ. એમ તમે ક્યાં ભાગો છો? ડાયરાના માણસ છો ભાઈ. આ અનિલભાઈ છે ને ડાયરાના સંતવાણીના માણસ છે અને અમરેલી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળીના ચેરમેન છે. અમરેલીમાં યાર્ડમાં એમની અદ્યતન ઓફિસ છે. એક વખત ઓફિસની મુલાકાત લેવા જેવી છે. આભાર અનિલભાઈ. ત્યારબાદ હું વિનંતી કરું બગસરા તાલુકા ભાજપના પ્રમુખભાઈ પ્રદીપભાઈ ભાખરને, યુવા આગેવાન છે આપણા. આવો પ્રદીપભાઈ. તળાવિયા પરિવારને આંગણે આપનું સ્વાગત, અભિવાદન કરી રહ્યા છે. ત્યારબાદ હું વિનંતી કરું દીપકભાઈ વઘાસિયાને, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ ભાઈ દીપકભાઈ વઘાસિયા તળાવિયા પરિવારના ખાસ સ્નેહી છે. ત્યારબાદ હું વિનંતી કરું સુરેશભાઈ દેસાઈને, ખોડલધામ સમિતિ અમરેલી આખી ટીમ આવે એમ તળાવિયા પરિવાર કહે છે. આખી ટીમ આવો, સુરેશભાઈ અને એમની ટીમ. આપણે તાળીઓથી વધાવીએ જિલ્લામાં સમાજનું પ્રતિનિધિત્વ કરતા આગેવાનોને. લાલજીભાઈ તળાવિયા પણ જોડાશે. તાલીઓથી વધાવી લઈએ આ સન્માનને, સમાજના આગેવાનોને. ત્યારબાદ હું વિનંતી કરું સુરેશભાઈ શેખવાને. આવો સુરેશભાઈ. આ જ વિસ્તારના રહીશ, અમરેલી નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન, અડધી રાતના હોકારા જેવા સુરેશ કાકા. આ ગામના કાકા. તળાવિયા પરિવાર સ્વાગત કરી રહ્યો છે. દીપકભાઈ આવો. તળાવિયા પરિવારના ખૂબ શુભેચ્છક હિતેચ્છુ એવા દીપકભાઈ વઘાસિયા, જિલ્લા ભાજપના ખજાનચી, શ્રીજી વિદ્યાર્થી ભુવન લાઠી રોડે જેમનું ગુંજતું નામ છે, એમનું સ્વાગત સન્માન તળાવિયા પરિવાર કરી રહ્યો છે.
રાઘવેન્દ્ર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલક ડૉક્ટર રામાનુ સાહેબને વિનંતી કરું અત્રે ઉપસ્થિત થઈ તળાવિયા પરિવાર વતી હિતેશભાઈ એમનું સ્વાગત અભિવાદન કરશે. જિલ્લા ભાજપાના આગેવાન ખેડૂત પુત્ર એવા કેતનભાઈ ટાકેચાને વિનંતી કરું અત્રે ઉપસ્થિત થઈ. ભાવેશ કુમાર, પિયુષ કુમાર ક્યાં છો? આવો. તળાવિયા પરિવાર ડૉક્ટર રાજેશભાઈ વલભીપુરથી પધાર્યા છે ખાસ તળાવિયા પરિવારના આમંત્રણને માન આપીને. આવો રાજેશભાઈ. સુરતથી ડૉક્ટર લાડુમોર સાહેબ પધાર્યા છે, એમને પણ વિનંતી કરું આ તળાવિયા પરિવારના જમાઈ એમનું સન્માન કરશે. લ્યો કુમાર. આ સાથે આવો લાડુમોર સાહેબ. ખોડિયાર મંદિર સંતોષનાથ ગીરી બાપુ આપણી વચ્ચે પધાર્યા છે, એમનું પણ અભિવાદન ત્યાં લાલજી બાપા કરી નાખો. ફરી આપને જણાવતા હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. શિવરાત્રિના દિવસે આવેલા તળાવિયા પરિવારના આંગણે શિવાયનો જન્મ થયો. એમના પ્રથમ જન્મદિવસ નિમિત્તે આપ સૌ માણી રહ્યા છો ભવ્ય લોક ડાયરો. અને આ લોક ડાયરામાં જે કાંઈ પણ ધનરાશિ આવશે એ બધી ભક્તિધામ ગૌશાળા વાઘણિયા ખાતે વપરાવાની છે. એટલે જે કાંઈ પણ ઘોર થશે એ બધી જ રકમ ત્યાં ગૌશાળામાં વાપરવામાં આવશે. આવો. અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને અમરેલી નગરપાલિકાના સદસ્ય બેન અલકાબેન ગોંડલિયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. હું વિનંતી કરું કિરણબેન તળાવિયાને. આવો કિરણબેન. અલકાબેન આવી જ જાઓ. હા, એટલે આ સ્વાગત સન્માનનું પૂરું કરીએ ને એટલે સંતવાણી શરૂ થઈ જાય, પછી આપણે વચ્ચે આ વિક્ષેપ જેવું લાગતું હોય. આવો અલકાબેન. ઉપર વયા જાઓ. વાહ વયા જાઓ. ત્યાં ઉપર વયા જાઓ અલકાબેન. હિતેશભાઈના ધર્મપત્ની કિરણબેન તળાવિયા અલકાબેનનું અભિવાદન કરી રહ્યા છે. આપણે તાળીઓથી વધાવીએ. આપણી વચ્ચે વરસડાથી સોનલમાં પધાર્યા છે. હું વિનંતી કરું જયાબેન તળાવિયાને, જયાબેન લાલજીભાઈ તળાવિયા માતાજીનું પૂજન કરશે. ત્યાં જઈને કરશો. આપણી વચ્ચે જિલ્લા ભાજપના અધ્યક્ષ નવા વરાયેલા પ્રમુખભાઈ અતુલભાઈ કાનાણી આવવાના હતા, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે આવી શક્યા નથી. એમણે એ ખેદ વ્યક્ત કર્યો છે. એસઓજીમાંથી સંજયભાઈ અને યુવરાજભાઈ પધાર્યા છે. અહીંયા આવી જાઓ, ડાયરો માણવા. એમ આવો સંજયભાઈ, યુવરાજભાઈ આવો. આ સાથે સ્વાગત સન્માનનો દોર અહીંયા પૂરો કરીએ છીએ અને ડાયરો માણવા આવેલા તમામ
ગામના ધર્મપ્રેમી નગરજનોનું તળાવિયા પરિવાર વતી હાર્દિક હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. હવે આપણે મોડી રાત સુધી ડાયરો માણવાનો છે અને આ સાથે સૌ વતી શિવાયના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. આભાર. હાલો, હવે પછી આ સ્ટેજનો જે દોર છે એ કલાકારો મિલનભાઈ તળાવિયા વગેરેને સોંપું છું. મિલનભાઈ તળાવિયા ને, આવો મિલનભાઈ. ત્યાં તળાવિયા. बेकरार हो के दामन थाम लो मैं किसका, बेकरार हो के दामन थाम लो मैं किसका, क्या मिसाल दो मैं तेरी नाम लो मैं किसका। नहीं नहीं ऐसा हंसी कोई नहीं है जिस पे ये नजर रुक जाए, बेमिसाल जो कहलाए तू जिए हजारों साल ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, ओहो हैप्पी बर्थडे टू यू, आहा हैप्पी बर्थडे टू यू। औरों की तरह कुछ मैं भी तोहफा आज लाता, औरों की तरह कुछ मैं भी तोहफा आज लाता। मैं तेरी हंसी महफिल में फूल लेके आता, जिन्हें कहा उसे क्या है फूलों की जरूरत, जो बाहर खुद कहलाए हर कली का दिल धड़काए तू जिए हजारों साल ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। આપો રાધે અવાજ. હાલો, હવે મારો બધાને નમ્ર વિનંતી, જ્યાં જગ્યા મળીને બેસી જાઓ, કેમ કે ખૂબ આનંદ કરાવવાનો છે, ખૂબ મજા કરાવવાની છે. બધાએ મહેમાનો આપણી વચ્ચે વધારી ચૂક્યા છે. ખૂબ સરસ અમારા મહેમાનો બધાએ સોફામાં ગોઠવાઈ ગયા છે. હવે હવે મજા આવી ગઈ, સમજ્યા? 3-4 જણા બેઠા, આનંદ થયો, સોફામાં મજા આવી. હા, નકર ઓલે દિવાળી મહિનામાં કેમ બસમાં ભી હોય ને સોફામાં 5-5 બેઠા હોય, એમ બેઠા તો ખરેખર. પણ હવે મજા આવી ગઈ, આનંદ આવ્યો ભાઈ. પણ
જોકે અહીંયા કોઈ જાતનો પરિચય મારે તો કોઈ આપવાનો નથી મારો, કેમ કે આજે અમારા ઘરનું આંગણું છે, અમારા તળાવિયા પરિવારનું આંગણું છે. અમારા હિતેશભાઈના એવા લાડકભાઈ દીકરા શિવાય, હા, અને એના જન્મદિવસ ઉપર ભેગા થયા છે. એકવાર પહેલાં અમારા પરિવારને જોરદાર તાલીઓથી વધાવો મારો બાપ. તાલીઓ પાડવાનું કારણ એવું છે મારો બાપ કે જે કાંઈ અહીંયા ડાયરામાં જે કાંઈ ધનરાશિ પ્રાપ્ત થવાની છે એ બધી ધનરાશિ ગૌશાળા લાભાર્થે જવાની છે. એકવાર બે હાથ ઊંચા કરીને જોરદાર તાલીઓથી વધાવો મારો બાપ પહેલાં. પછી આપણે પ્રોગ્રામની શરૂઆત કરવી, કેમ કે હું 10 મિનિટ માહોલ જમાવવા બેઠો છું. અને કેમ કે તાલીઓ પાડજો, કેમ કે મારે અત્યારે ભાઈ ખૂબ સરસ આયોજન લગ્નનું મારું કર્યા પછી હજી કેટરસવાળાના બાકી છે દેવાના. એટલે કંઈક તમે તાલીઓ પાડો, કંઈક અમને જામે, કંઈક ધનરાશિ ભેગી થાય તો અમને મજા આવે. ગુજરાતના ઘણા નામાંકિત કલાકાર બેઠા છે આપણી વચ્ચે, એમાં જેણે ખૂબ સરસ ગણેશ વંદના કરી. એકવાર મયુરભાઈ દવેને જોરદાર તાલીથી પહેલાં મારો બાપ વધાવો. એવા ગુજરાતનું ઘરેણું અને જેને સાંભળવા એક જીવનનો લાવો છે, એકવાર અમારે અલ્પાબેન પટેલને એકવાર જોરદાર તાલીથી વધાવો. તબલામાં ખૂબ સુંદર મજાનું નામ અમારે ઉમેશભાઈ પરમાર, એને એકવાર જોરદાર તાલીથી વધાવો. ખૂબ સરસ શાક રોટલી આપણે હારે ખાધા, સૂપ, મંચુરિયન, મજા આવી ગઈ. હા, અને એવા બીજા અમારે કલાકાર સિદ્ધિબેન પટેલને એકવાર જોરદાર તાલીથી વધાવો. એટલે માહોલ એકદમ ઘરનો છે, ખૂબ આનંદ કરવાનો છે, ખૂબ મજા કરો. પણ આ છોકરાનો ઘડીક બેહાર દીજો, આવ ઘડીક બેહાર જો, પાણીની બોટલો આ ફુગાવ ઘડીક રહેવા જો મારા બાપા. આમ જો, કેમ કે અમરેલીના છોકરાને અમારા ભાઈઓના છોકરા બુદ્ધિશાળી પાકું. હું એ પ્રોગ્રામ કરું, મને છોકરો મને કે એકચ્યુઅલી મિલનભાઈ પતિ પત્ની કોને કે મેં તારે શું કામ? મને કે નાના કયો જે તે દી મારો સંબંધ થાય ને મેં હા તાર બાપુજીનો ડાંગ બાજુ નહીં છો થાય. એટલે મેં ખીચામાંથી પેન કાઢી. મેં જો બેટા આ પેનની અંદર જે રિફિલ રહે ને રિફિલ એ પત્ની છે, અને બહારનું ખોખોર્યું ની પતિ. મને કે હું કીધું ફરીથી કીધું? મેં બેટા પેનની અંદર જે રિફિલ રહે ને રિફિલ એ પત્ની છે, અને બહારનું ખોખોર્યું ની પતિ છે. મેં બે જેટલું વ્યવસ્થિત હોય એટલો જીવનનો સંસાર વ્યવસ્થિત હાલે. છોકરો આપણે અમરેલીનો જ હતો, મને કે ઘણા ખોકમ 4 રિફિલ હોય નહીં. મેં તો ઘરે વ્યવજામ અમારા વાહડા ફાડી નાખશે કો. અને મજા છે, આનંદ છે યાર. હે અને નકર ખરેખર પ્રદીપભાઈ અહીંયા સાહેબ બેઠા, મને આનંદ થાય. અમરેલી કેવું કે સુખી આમ જો ભાવીને મજા મજા છે. સમજો બધી રીતના અમને મજા આવી. પણ એક વોચમેન કાકા હતા બહાર, આમે ગાડી આમ, અમે કલાકાર મને કે તો ઠીક. ના ના પણ કેવું પડે, મહેનત એમાં કાંઈ ઘટે નહીં. અને જો પ્રદીપભાઈ મને મજા આવી. કાઠિયાવાડ છે. બાકી તમે અમારા સુરતમાં આવો ને મયુરભાઈ, સારું છે તમારા 4થા મહિના પ્રોગ્રામ છે આવી મંદીમાં સુરતમાં. નકર સુરતમાં પૂછો અટાણે હું પરિસ્થિતિ છે. એક બાબા મને બહાર મળ્યા, સમજા સીતારામ. મેં સીતારામ બોલો છો અહીંયા હું આવ્યો હતો. મેં દાદા અમારે હિતેશભાઈ તળાવ્યા છે અને એના લાડકભાઈ દીકરા શિવાયનો જન્મદિવસ છે ને તો ડાયરો છે, જમાવજે હો. મેં દાદા તમારે કેટલા વર્ષ છે અહીંયા અમરેલી? મારે 70 વર્ષ છે. તમે જમાયું? હોશિયારીનો તમે દાવા દે કે. એટલે મેં દાદા ખારા થાવમાં. એટલે મેં દાદાને પૂછ્યું, મેં દાદા તમારા દીકરા કેટલા? એ તો જો મારે 4 દીકરા છે ભાઈ. દાદા પહેલો દીકરો શું કરે? સવારમાં કંઈક હવાના કોમ્પ્યુટર સામો બેસી જાય, 3:30 ઊભો થાય. મેં ઠેક શેર બજારનું કરતું લાગે છે. મેં દાદા શેર બજાર ધંધો સારો, પણ નિફ્ટી સિફ્ટી ન આવે જોઈજો. કેમ કે અટાણે મહેન્દ્રભાઈ શેર માર્કેટ એવું થઈ ગયું છે કે જે લોકો થાર લેવાનું નક્કી કરતા હતા એ બધા મોહનથાળ ઉપર વી આવ્યા છે. એટલું માર્કેટ તૂટ્યું, સમજ્યા હમણાં? એટલે મેં દ્વા દાદા શેર બજાર બહુ સારો ધંધો દાદા. મેં બીજો દીકરો ટેક્સટાઇલ કાપડ. મેં વાહ, કાપડ જેવો ઉત્તમ ધંધો નહીં દાદા. મેં ત્રીજો દીકરો ડાયમંડ હીરા. મેં તો વાહ, હીરા જેવો કોઈ ઉત્તમ ધંધો નહીં દાદા. મેં ચોથો દીકરો એ અમારા સોર છે. મેં સોર છે ઘેરે શું કરો રાખ્યું? એ કે અટાણે ઈ જ ઘર હાકે છે કે. બાકી આ તણે તો હમણાં 4 મહિના થાવ નવરા આંટા ઠોકે છે કે. હાર્મોનિયમ આપજે રાધે. હા, એટલે ખૂબ આનંદ છે, ખૂબ મજા છે. અને ભાઈ જેટલા મારો બાપ પાછળ ઊભા છે, મારો બાપ થોડાક આગળ વી આવો ને જોવાની આવો. હા, થોડાક બેસી જાઓ મારો બાપ, વી આવો આગળ. બધાને નમ્ર વિનંતી મારો બાપ, વ્યવસ્થાપક મિત્રો હોય તો થોડુંક ધ્યાન આપજો. હા, થોડાક આગળ વી આવો એટલે મને મજા આવે. બાકી તમે તો ગોઠવાઈ જશો ગાડલામાં, કોઈ જાતની ઉપાધિ તો નથી. અને આકલો પડકારો કરો. આમ જો સંતોની હાજરી છે અને મને ગમ્યું પ્રસંગ, આનંદ છે. આઈમાની હાજરી હતી બરાબર. અને બેનો આમ જો હવે ઘડીક વાતો ઓછી રાખજો. ક્યાં ગયો મારે સિવાય? ક્યાં ગયો? સુઈ ગયો. પણ આખો દી ઠાઈકો હોય છે કેક ખાઈ ખાઈને. ક્યાં છે? ક્યાં લે
હાથમાં પપ્પુજી લાગે છે. વાહ ભાઈ વાહ, અમારે સિવાય કાંઈ ઘટે નહીં ભાઈ. હે પાણીની બોટલ છે? વાહ દોસ્ત, સરસ લ્યો. એકવાર જોરદાર તાલીથી વધાવો ભાઈ. આના થકી તો આપણે ભેગા છે સિવાય. હે હા, આનંદ છે બેનો. હવે તમે કમ્પ્લીટ જમી લીધું છે. હવે પાણીવાળા નમ્ર વિનંતી, ઘડીક ખાલી પાણી રહેવા દો. એટલે શરબત એ ચા એવું પણ ખાલી પાણી હમણાં રહેવા દો. રેડી? હવે હું કમ્પ્લીટ હેન્ડલ મારું. એનું કારણ છે હું લાગે નાન ખટાઈ જેવું પણ કામ કાજુ કતરી જેવું આપી. અને અહીંયા મારા ઘણા હાહારાના ગામના આવ્યા છે, સરપંચ પાસે આવ્યા હતા. અને મને મજા છે, નકર છે ને ભાઈ મયુરભાઈ મારો સંબંધ નહોતો થતો ને, તમારા મમ્મી કહેતા લાખ રૂપિયા પગાર હોય ને, આમ જો લાખ રૂપિયા પગાર હોય ને, અટાણે જોઈએ એવી દીકરી મળે. તારા આ નોકરીને 50,000 પગારને ડાયરેક્ટ કેવીક મળશે? મેં હાથ દેખાતું નહીં, મને કેવીક મળશે? 8 દી મને મારા બાપાએ બોલ, મને ક્યાં તો હું છું એટલો બધો મુંજાઈ કેમ ગયો? મેં મારી મમ્મી કહેતી હતી લાખ રૂપિયા પગાર કોને કેવી દીકરીઓ મળે જોઈએ એવી. તારા નોકરીને પગાર 50,000 ને ડાયરેક્ટ કેવીક મળશે? મારા બાપા કે ઉપાધિ કરીમાં. મેં કેમ? એ કે હું મૂળ 3500 લાવ્યો. મેં ઠેક મોડેલ ઊંચું આવશે ને આવ્યું. હા, અને મને આ કૃપા જો, હું તો ખરેખર કહું, આ સમાજે સ્વીકાર્યો ની મોટી કૃપા. અને બાપુ તમે દાંત કાઢ્યો, મને આનંદ થયો. બાપુ તમે દાંત કાઢ્યા, આનંદ થયા. અને મને ખરેખર જો આ બાપુ અમુક છે ને, તમે ગુરુ જ્ઞાન આપો અમને મજા આવે, પણ અમુક બાપુ શિષ્યો એવા હોય. એક ગામમાં ગુરુ આવ્યા ને, વર્ષો પછી શિષ્યની પાસે ગયો, બોલો ગુરુજી. ગુરુજી કે લે તું આયા બોલીએ કે ગુરુજી આપણે અત્યારે બહુ સારું છે ધંધામાં, જમીનમાં બહુ સારું છે, તમને ગુરુ દક્ષિણામાં શું આપું? ગુરુજી કે તારે મને ગુરુ દક્ષિણા આપી છે? કે હા. એ કે તો ગુરુ દક્ષિણામાં એટલું આપ, તું કોઈને કહેતો નહીં કે હું તારો ગુરુ છું. એ કે અમુક શિષ્યો એવા હોય, ન હોય એવો નહીં. નકર ગામમાં ગુરુ આવ્યો ને તો બધાને કહેતો હતા ભાઈ તારે મંગળવાર રહેવાનું, ભાઈ ગુરુવાર રહ્યો, શનિવાર રહ્યો. એમાં એક અપલખણો છે કે બાપુ મારે એ કે તું હખણી નો રહે, તારે કાંઈ નથી રહેવું. એ તું ખાલી હખણી નો રહે ને તો આવી જોઈએ કે તારે બીજું કાંઈ નથી રહેવું. એમ છે. અને અટાણે હમણાં પાછા પ્રયાગરાજમાં હમણાં જઈને આવ્યા બધા, જેટલા લેણિયાતને ફોન કરે ને પ્રદીપભાઈ એક જ જવાબ, પ્રયાગરાજ શું. હું તો ખરેખર એમ કહેતો કે પાપ ધોવા જવાની કુંભમાં જરૂર નથી, તમારા પાપ બધાએ તમારી ખાલી ઘરવાળીને કહી જોઈ ધોઈ નાખશે. આ કુંભમાં નથી જવું. સમજે? હા, પણ મજા છે, આનંદ છે. હું તો 5-10 મિનિટ જ બેઠો છું ભાઈ. મારે ખાલી આ લેયર કરીને પછી મારે અલ્પાબેનને રજૂ કરવા છે, કેમ કે સમય ઘણો થયો છે. અમારા હિતેશભાઈની હાજરી છે ને કીધું છે કે ભાઈ બેનને સાંભળવાને. પણ એકવાર પાછી નમ્ર વિનંતી કરી દઉં કે જે કાંઈ ધનરાશિ તમે અહીં આપશો એ બધા ગૌશાળાના લાભાર્થે જવાના છે. અમને જે નક્કી કરે એ આપવાના. આ તો પરિવારનું છે, આ તો વાત છે ખાલી, મારે બીજાને તો ચૂકવવા જોઈએ યાર. હે હા, હું નકર આવા જો આ સાઉન્ડ ભાઈ રાધે રહ્યો ને બાપુ, એવા વાળ હું રાખતો પેલા લાંબા, આ ભાવીને જેવા, પણ મેં વચ્ચે કાપી નાખ્યા. શું કરવા? એમાં હું છું બાપુ 2 વર્ષ પહેલા મારી મોટી બેનનું જોવા આવ્યા, જોઈને વીઆઈ ગયા 10 દી 15 દી કોઈ ફોન જ ન આવ્યો. તે મારા બાપાએ ફોન કર્યો કે હાલો બાપા. એ કે હા. એ કે મોટી દીકરીનું જોઈને ગયા તો તમારો કાંઈ જવાબ ન આવ્યો. એ કે ભરતભાઈ ખોટું નહીં માનતા કે કેમ? એ કે અમને મોટી દીકરી કરતા નાની વધારે ગમી હતી. હા પછી વાળ કઈ ભાઈ એમ છે. હા પણ નાના રાજા તો તારું કામ સારું જ ભાઈ. હા, અને અહીંયા આમ જો ઘરનો માહોલ છે, ઘરનું બોલીને આનંદ કરવાનો છે, મજા કરવાની છે. સમજ્યા? હા, પણ મારે જેને રજૂ કરવા છે એકવાર 2 હાથ ઊંચા કરીને તમે જોરદાર તાલીઓથી વધાવો પેલા, પછી આપણે એને રજૂ કરો. 2 હાથ ઊંચા કરીને જોરદાર તાલીઓથી. ભાઈ પાછળ ઓડિયન્સ બાલ્કની બધા ઉભા, મારો બાપ. હા, જે ગુજરાતનું આ ઘરેણું છે અને જેને સાંભળવા એક જીવનનો લાવો છે, એકવાર ફરીથી 2 હાથ ઊંચા કરીને જોરદાર તાલીઓથી વધાવો. પ્રેમથી જય બોલાય દો. રાગ કુક છે મારો. ચાલો પ્રેમથી બોલીએ શ્રી ખોડિયાર માત કી, સુરાપુરા દાદાની, સહિત રામદેવજી મહારાજ કી, કૃષ્ણ કનૈયા લાલ કી. હરિ ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ મહાદેવ. નથી ગાત લઈ લે બીજા રાઉન્ડમાં બધી મિમિક્રી આપણે લઈ લેવું, પણ ત્યાં સુધી બધા બેસી જાઓ. અરે ભી ન હોય ખાસ બેસી જાઓ. રજૂ થાય છે અલ્પાબેન પટેલ. જોરદાર તાલીથી વધાવો મારો બાપ.